નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાઇટ્સ ડીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે એમ કે ટાટ એક્ઝામના આજથી ફોર્મ ફિલ થવાના શરૂ થવાના છે. ખૂબ જ ટૂંકો સમયગાળો છે, એટલે જે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ દેવાના છે તે લોકો ફોર્મ ભરી દે. અને એની સાથે સાથે જે એની ફી છે, એ છેલ્લું સ્ટેપ ફી છે એ ભરવાનું ચૂકતા નહીં. તમે અરજી કન્ફર્મ કરો છો અને ફીનું ઓપ્શન છે એ બાકી રાખતા નહીં, એને પણ સાથે સાથે ભરી દેજો. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર ધોરણ 11નું પાઠ્યપુસ્તક આજે પ્રકરણ 3ની અંદર આપણે પહોંચ્યા છીએ. આસનોનું પ્રકરણ છે, એટલે આસનો, કેટલાક આસનો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને વોટ્સએપ ગ્રુપ છે એની અંદર આપણે વોટ્સએપ ગ્રુપ છે એ ફૂલ થયું હતું અને 2 ગ્રુપ આપણે બનાવવા પડ્યા હતા. તો એની અંદર જે છે 2 ગ્રુપની અંદર જે પ્રશ્ન પોલ જે મૂકવામાં આવતો હતો તેની અંદર આપણે થોડી મુશ્કેલી પડતી હતી, એટલે સર્વે મિત્રોને સજેશન આપવા માટે જણાવેલું હતું. ને મોટા ભાગનાનું સજેશન હતું કે ટેલિગ્રામની અંદર સર કે તમે ચેનલ એક બનાવો. તો એની અંદર આપણે ચેનલ બનાવેલી છે અને એની લિંક ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર મૂકેલી છે. જે પણ કોઈ તૈયારી કરે છે એની અંદર જોડાઈ જાય, શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા છે, એસએટીની તૈયારી કરતા હોય, બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય, એ ગ્રુપની અંદર જોડાઈ જાય. અને પ્રશ્ન પોલ છે આજથી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવશે. તો એક્ઝેક્ટ 9 વાગે જો સમય કંઈક કામમાં હોય અને સમય આગો પાછો હશે તો ગ્રુપમાં મેસેજ કરવામાં આવશે. નહીતર એક્ઝેક્ટ 9 વાગે છે આજે પ્રશ્ન છે એને આપણે, એનો પોલ છે એને આપણે મૂકીશું એની અંદર, ટેલિગ્રામ ચેનલની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર આજે છે એ પ્રશ્ન પોલ મૂકવામાં આવશે નહીં. તો ખાસ ધ્યાન આપો, હજી કોઈ પણ જોડાયા ન હોય ટેલિગ્રામ ચેનલની અંદર તો એની અંદર ખાસ જોડાઈ જવું. અને આજથી ફોર્મ છે એ ફિલ થવાના શરૂ થઈ ગયા છે, તો એને પણ ફિલ કરી દેવા. ચલો, વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે શરૂ કરીએ ઝડપથી. આસનો વિશેનું પ્રકરણ છે 3, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર આસનનું પ્રકરણ. સરસ મજાના ઘણા, જો દરેક 9, 10, 11 ને 12 દરેકની અંદર છે એ આસનો જુદા જુદા આપવામાં આવેલા છે. આસનના પ્રકરણ લગભગ 4 પાઠ્યપુસ્તકો છે એની અંદર છે, અને આસનોનો અભ્યાસ છે જુદા જુદા આસનો છે એની અંદર આપવામાં આવેલા છે. આપણે જે 11 અને 12 ની અંદર જે આસનો આવે છે એનો અભ્યાસ કરવાનો છે, એના ફાયદા જોવાના છે, એની પદ્ધતિ જોવાની છે, આસન કેવી રીતે બંધાય છે, એ દરેક માહિતી છે એ આપણે યાદ રાખવાની છે. સૌથી પહેલા આસનનો અર્થ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, તો એની વ્યાખ્યા જોઈએ તો આસનનો મૂળ ઉદ્દેશ્ય સ્થિરતા, એકાગ્રતા અને ચિત્તની નિર્મળતા છે. હવે મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો આસન, તમે કોઈ પણ આસન કરો છો તો એની સ્થિતિ છે, મૂળ સ્થિતિ છે એ સ્થિરતાપૂર્વક હોવી જોઈએ, એકાગ્રતા સાથેની સ્થિતિ હોવી જોઈએ, અને ચિત્તની નિર્મળતા, એટલે એકાગ્રતા, તમારી એકાગ્રતા થશે તો ચિત્ત છે એ નિર્મળ રહેશે. તો આવી સિમ્પલ છે એ વ્યાખ્યા છે. હવે મહર્ષિ પતંજલિના મતે શું વ્યાખ્યા છે, આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે તતો દંડના વિઘાત, એટલે કે તેનાથી દંડોનો આઘાત લાગતો નથી. દંડ જે હોય છે, શેનો આઘાત, આસનો કરવાથી દંડોનો આઘાત લાગતો નથી. અને આ જે છે એ સ્થિરતા અને એકાગ્રતા સાથે જે આસન કરે છે એને ફાયદો થાય છે. પરિણામ શું આવે છે, તો આસનોથી રજોગુણ. આ પ્રશ્ન પૂછાય છે કે આસનોથી કયા ગુણનો નાશ થાય છે, રજોગુણનો નાશ થાય છે, અને કયા ગુણનો વિકાસ થાય છે, તો સત્વ ગુણનો વિકાસ થાય છે. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. વ્યાપ્તિ શું છે, તો કે તે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક શુદ્ધિ લાવે છે. આસન છે એ શારીરિક સાથે સાથે માનસિક શુદ્ધિ પણ લાવે છે, ભાવનાત્મક જે છે એની પણ શુદ્ધિ લાવે છે, અને આધ્યાત્મિક શુદ્ધિ પણ લાવે છે. આસનો કરવાથી તમારી અંદર આધ્યાત્મિકતા પણ આવે છે, ભાવના તમારી છે, ભાવનાત્મક જે વિકારો હોય છે એ દૂર થાય છે, અને માનસિકતા છે એ એકાગ્રતા આવતી હોય છે, જેથી માનસિક છે એ વિકારો પણ દૂર થાય છે, એ પણ શુદ્ધિ થતી હોય છે. તો આવા કેટલીક બાબતો છે જેને આપણે ચર્ચા કરવાની છે. યોગાભ્યાસ માટેની તૈયારી કઈ રીતે કરવાની છે, તો સમય શું છે, યોગાભ્યાસ એટલે આસનો કરવા છે, એનો સમય શું રાખવાનો છે. સૌને ખ્યાલ હશે, સવાર અથવા સંધ્યા કાળે અભ્યાસ કરવો શ્રેષ્ઠ છે, ભૂખ્યા પેટે કરવો શ્રેષ્ઠ છે. આ છે વારંવાર આવતા જે આસનો ક્યારે કરવા જોઈએ, આસનોમાં ધ્યાનમાં રાખવાની બાબતો, તો એની અંદર ઘણા બધા કોમન વાક્ય છે જે આપણને સામાન્ય રીતે આવડતા હોય છે. સ્થિતિ શું છે, તો શૌચ ક્રિયા બાદ ખાલી પેટે અભ્યાસ કરવો, હળવા પ્રવાહી બાદ અડધો કલાક અને ભોજન બાદ 4 કલાક. જો આ ચોખ્ખું આપેલું છે,
આની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે કે ભૂખ્યા પેટે ખાલી પેટે એ તો તમને આવડી જશે, પરંતુ હળવા પ્રવાહી લીધા બાદ કેટલા સમય બાદ આસનો કરવા જોઈએ? તો અડધા કલાક, અને ભોજન લીધા બાદ 4 કલાકે આસનો કરવા જોઈએ. હવે પૂર્વ તૈયારી શું કરવાની છે? તો આસન કરતા પહેલા યોગિક અંગ ભ્રમણ કરવું જોઈએ. અંગ ભ્રમણ એટલે આપણા અંગોનું જે ભ્રમણ છે, જેને આપણે વાર્મઅપ કહીએ છીએ, અથવા જે આપણે કોઈ પણ ગેમ રમતા પહેલા જે વાર્મઅપ કરીએ છીએ, એવી કેટલાક અંગો છે એનું ભ્રમણ કરવાનું છે, જેથી કરી આસનો માટે તે તૈયાર થતું હોય છે, અને આપણું શરીર છે એ આસનો માટે તૈયાર થતું હોય છે. દરેક તંત્રો આસન માટે તૈયાર થતા હોય છે, ક્રિયા માટે તૈયાર થતા હોય છે, અને સ્નાયુઓ છે ગમે તંત્ર લઈ લો તો એ તૈયાર થતા હોય છે. પૂરક ક્રિયાઓ કરવી, અંતે 5 મિનિટ શવાસન કરવું. અંતે છેલ્લે શું કરવાનું છે? 5 મિનિટનું શવાસન કરવાનું છે. જે યોગાભ્યાસ થઈ જાય છે પછીની વાત છે. આ 5 મિનિટ શવાસન કરવાનું છે. પૂરક ક્રિયાઓ કરવી. પૂરકની ક્રિયાઓ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાઓ ઘણી આવે છે. આસનો કરો છો ત્યારે તમે જ્યારે એની અંદર આસનની સ્થિતિની અંદર જો તમને પરફેક્ટ આસનની સ્થિતિ ખ્યાલ છે કે કઈ રીતે આસન બાંધવામાં આવે છે, તો એની ક્રિયાની અંદર શ્વાસ ભરતા ભરતા અમુક ક્રિયા કરવાની હોય છે, અમુક ક્રિયા શ્વાસ છોડતા છોડતા કરવાની હોય છે. તો આવી આસનો છે એની અંદર ક્રિયાઓ આવતી હોય છે, અને કુંભકની ક્રિયાઓ પણ કરવાની થતી હોય છે. તો પૂરક, રેચક અને કુંભક છે એ માત્ર પ્રાણાયામ સાથે નહીં, પરંતુ આસન સાથે પણ સંકળાયેલી છે. જગ્યા કેવી હોવી જોઈએ અને સાધન શું હોવા જોઈએ? તો સમતલ જમીન પર શેતરંજી અથવા સુતરાઉ આસન બિછાવવું. શું કીધું? સુતરાઉ કાપડનું કંઈક આસન છે એ તમે બસ બિછાવી શકો છો, અને અત્યારે તો યોગા મેટ આવે છે એ પણ ખરીદી શકો છો. શેતરંજી હોય એ પણ ચાલે છે. સમતલ જમીન હોવી જોઈએ, અને સમતલ જમીન ઉપર શેતરંજી હોવી જોઈએ, અથવા તો સુતરાઉ આસન, અથવા તો યોગા મેટ આવતી હોય છે. પહેરવેશ જો અહીંયા તમે જોઈ શકો છો, આવી ગોળ ગોળ વાળેલી યોગા મેટ આવતી હોય છે. પહેરવેશ શું હોવો જોઈએ? આસનો માટે ખુલતા કપડા હોવા જોઈએ, અને સુતરાઉ કપડા હોવા જોઈએ, સૂતરના કપડા હોવા જોઈએ, જેથી કરી પરસેવો છે એની અંદર ચૂસાઈ જતો હોય, તો એવા કપડા હોવા જોઈએ. સાવચેતી શું રાખવાની છે? શરીર પરથી ઘડિયાળ હોય, વીંટી હોય, ચેન હોય, એવી જેવી વસ્તુ છે જે ઈજા થાય એવી વસ્તુઓ છે, એ દરેક વસ્તુઓને આપણે નીકાળી દેવાની છે, જેથી કરી આસન કરતી વખતે એની ઈજા આપણા શરીરને થતી થાય નહીં. એટલા માટે એ આસનો છે એને આપણે વસ્તુઓ છે એને આપણે નીકાળી દેવાની છે. ચાલો હવે સાવચેતી રીત. હવે એની અંદર જો આ કુંભક શ્વાસ રોકવો, પૂરક શ્વાસ ભરવો, રેચક શ્વાસ છોડવો, આ ક્રિયા છે એ મોટા ભાગનાને ખ્યાલ જ હશે. ના ખ્યાલ હોય તો આની અંદર જોવાનું છે, જોઈને તમે શીખી શકશો. કારણ કે આ પાઠ્યપુસ્તક 9 ની અંદર આપણે વાત કરેલી ત્યારે પણ પ્રાણાયામની જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે પૂરક, કુંભક, રેચક આવે છે. પૂરક એટલે શ્વાસને ભરવો, કુંભક એટલે શ્વાસને રોકી રાખવો. કુંભકના 2 પ્રકાર છે. કયા કયા? તો બાહ્ય કુંભક અને આંતર કુંભક. શ્વાસને બહાર રોકો છો તો બાહ્ય કુંભક છે, શ્વાસને અંદર રોકો છો તો આંતર કુંભક છે. હવે આ પૂરક ક્રિયા છે એની બાદ આ કુંભક જે ક્રિયા થાય છે તે અંદર રોકવાની ક્રિયા થાય છે, અંદર થાય છે ને, ત્યારબાદ રેચક કરવામાં આવે છે, અને પછી બાહ્ય કુંભક થાય છે ને. બાહ્ય કુંભક ક્યારે થાય છે? કારણ કે શ્વાસને બહાર કાઢી લેશો ત્યારે બાહ્ય કુંભક કરી શકશો ને. એટલે આવી રીતે આખી ક્રિયા છે સર્ક્યુલર ક્રિયા પણ કહી શકો છો. શ્વસન કઈ રીતે? તો આસન વખતે શ્વાસ ભરવાની, રોકવાની અને છોડવાની ક્રિયા પર પણ ધ્યાન આપવું. જે હમણાં જ આપણે વાત કરી. વિશ્રામ શું છે? તો 2 આસનો વચ્ચે 1 થી 2 મિનિટનો આરામ લેવો. 2 આસન અથવા શવાસન કરી શકો, મકરાસન કરી શકો, આરામનું જે કોઈ પણ આસન છે એ તમે કરી શકો છો. ક્રમ શું છે? તો શરૂઆત સરળ આસનોથી કરવી. આસનોની શરૂઆત છે એ સરળ આસનોથી કરવી, જેથી કરી આપણું શરીર છે એ પણ અઘરા આસનો છે એ કરવા માટે તૈયાર થતું હોય છે. તો સરળ આસનો અને ધીમે ધીમે કઠિન આસનો તરફ જવાનું છે. બિલકુલ તમે શરૂઆત જ કરતા હોય તો બિલકુલ સામાન્ય આસનો કરવા, અને ત્યારબાદ ધીરે ધીરે બીજા આસનો છે એને પૂર્ણ શીખવા, અને એની સ્થિતિ અડધી સ્થિતિ થતી હોય તો પહેલા અડધી સ્થિતિ કરવી. ડાયરેક્ટ પૂર્ણ સ્થિતિ કરવાની કોશિશ છે એ તમારે કરવાની નથી. ચલો ત્યારબાદ વિશેષ સાવચેતી શું રાખવાની છે? આની અંદર વિશેષ સાવચેતી કઈ રાખવાની છે? તો બીમારી કે ઓપરેશન પછી તબીબી સલાહ વિના આસન ન કરવું. હવે તમને કોઈ હોસ્પિટલાઇઝ તમે થયા હોય, કોઈ બીમારી થઈ હોય, અથવા તો તબીબી કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હોય, કોઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ બાબતની બીમારી હોય, અથવા કંઈ પણ હોસ્પિટલનું કોઈ પણ તમને બીમારી આવી હોય અથવા તો ઈજા થઈ હોય, ત્યારે હવે કોની સલાહ લેવાની છે? તો તબીબી સલાહ એટલે કે ડોક્ટરની સલાહ,
સાથે સાથે યોગાભ્યાસનું જે જ્ઞાન ધરાવે છે એની પણ સલાહ તમારે જરૂરી બનતી હોય છે. બહેનો માટે શું સલાહ છે? તો માસિક ધર્મ દરમિયાન 4 દિવસ અને ગર્ભાવસ્થાના 4 માસ પછી તથા પ્રસૂતિ પછી 3 માસ સુધી આસનો ન કરવા. જો આની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. માસિક ધર્મ દરમિયાન 4 દિવસ આસનો છે એ કરવા જોઈએ નહીં, અને ગર્ભાવસ્થાના 4 મહિના, 4 માસ એટલે 4 મહિના આસનો કરવા જોઈએ, અને 4 મહિના પછી એટલે કે 4 મહિનાનું ગર્ભ ધારણ કોઈ સ્ત્રી છે એ કરી લે છે તો ત્યારબાદ 4 મહિના પછી છે એ આસનો કરવા, તો 4 મહિના સુધી કરી શકે છે. અને એમાં પણ અમુક હાર્ડ આસનો છે એ તો બિલકુલ કરવા ના જોઈએ. એ છે હવે એ ધ્યાનમાં રાખવાની બાબતો, દરેક આસનોની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો આવે છે, તો અમુક આસનો એની અંદર પણ આવતું હોય છે. તો પ્રસૂતિ પછી 3 માસ સુધી આસન ન કરવા, એટલે કે બાળકનો જન્મ થઈ જાય છે ત્યારબાદ 3 મહિના સુધી આસનો કરવા જોઈએ નહીં. આ બિલકુલ ધ્યાન રાખવાનું છે. ચલો, ખૂબ પવન ફૂંકાતો હોય તેવી જગ્યાએ આસન ન કરવા જોઈએ, એટલે વાતાવરણીય છે એને પણ ધ્યાન રાખવાનું. શાંત વાતાવરણ હોય, સ્વચ્છ વાતાવરણ હોય, ખુલ્લી હવાવાળું વાતાવરણ હોય, સંધ્યાનો સમય હોય, સવારનો સમય હોય, તો આવી પરિસ્થિતિની અંદર તમારે આસન કરવા ફાયદાકારક રહેતા હોય છે. યોગને પ્રદર્શનનો વિષય ન બનાવતા જીવન વ્યવહારનો વિષય બનાવો. જો આ એક વાક્ય આપેલું છે કે યોગને પ્રદર્શનનો વિષય ન બનાવો, એને જીવન વ્યવહારની અંદર તમે એનો વિષય બનાવો, જીવન વ્યવહારની અંદર એને અનુસરો, આવું કહેવામાં આવે છે. તો તમને ફાયદો થશે, તમે એને પ્રદર્શન બનાવશો નહીં. ચાલો, તો હવે આવે છે આસનોની વાત થાય છે તો બંધ પદ્માસન છે. હવે આ જે સ્થિતિ તમને દેખાય છે એ બેઠક પરના આસનો તમે જ્યારે પણ કરો છો, બેઠક પરના આસનો જ્યારે પણ કરો છો ત્યારની આ મૂળ સ્થિતિ છે. શું છે? મૂળ સ્થિતિ છે. એ આસન કરતા પહેલાની મૂળ સ્થિતિ છે. તમે સ્પર્ધાત્મક યોગા આસનોની અંદર તમે પાર્ટિસિપેટ કરો છો તો બેઠકનું આસન આવે છે તો આવી સ્થિતિ તમારે લેવાની હોય છે, જેથી કરી તમારા માર્ક છે એની અંદર કટ થતા નથી. ચલો, પરિચય. આ બેસીને કરવાનું આસન છે, જેમાં પદ્માસન, આસનનું નામ શું છે? બંધ પદ્માસન. આસનનું નામ પહેલા તમારે જાણી લેવાનું છે. પદ્માસન આપણે આગળ 9માં આવી ગયું છે, એટલે આ 11માં ની અંદર શું આપ્યું છે? બંધ પદ્માસન. હવે બંધ પદ્માસન શું છે એની રીત પણ આપણે જોઈશું. તો જે પદ્માસન વાળીને હાથથી પગના અંગૂઠા પકડવાના છે. હવે શું કરવું? પદ્માસનની સ્થિતિ આપણને ખ્યાલ છે, તો હવે પગના અંગૂઠા પકડવાના છે. કઈ રીતે? જમણાથી તમારો જમણો અંગૂઠો છે, જમણા પગનો, એને પકડવાનો છે. ડાબાથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો છે. એટલે આમ ક્રોસ કરી અને તમારે અંગૂઠો પકડવાના છે. આ સ્થિતિ છે બંધ પદ્માસનની. આગળ કદાચ એનું આકૃતિ પણ આવશે. બંને પગ સીધા રાખો, ઘૂંટણ જમીન સાથે જોડાયેલા રાખો, બંને પગની એડી, આ મૂળ સ્થિતિની વાત છે. જો આ મૂળ સ્થિતિની વાત થાય છે, એની અંદર વધારે અંગૂઠા સાથે હથેળી જમીન પર, આંગળીઓ જોડાયેલી અને કમરથી ઉપરનું શરીર સીધું. હવે આ ચિત્ર તમે જોશો એટલે 4 વાક્ય છે એ એમ નામ તમને ખ્યાલ આવી જશે કે આવી રીતે મૂળ સ્થિતિ લેવાની છે. ચાલો, ત્યારબાદ હવે આ ચિત્રની અંદર છે આ ખોટી સ્થિતિ છે. આપણે છે આ હાથથી આ અંગૂઠો અને આ હાથથી આ અંગૂઠો પકડવાનો છે, એને બંધ પદ્માસન કહેવાય છે. આ હાથથી આ અંગૂઠો, એટલે કે જે બાજુનો હાથ છે એ જ બાજુના પગનો અંગૂઠો આવે છે, એવી રીતે આ પગનો. ખ્યાલ આવે છે? આ બધું જે છે એ ઓનલાઈન બનાવતા હોઈએ છીએ, એની અંદર થોડી ઘણી મિસ્ટેકો આવતી હોય છે. ડાબા પગને જમણા સાથળ પર અને જમણા પગને ડાબા સાથળ પર રાખી પદ્માસન વાળવું. બંને હાથ પીઠ પાછળ લઈ જઈને વિરુદ્ધ દિશામાં પગના અંગૂઠા પકડવા. ડાબા હાથથી જમણો અંગૂઠો અને જમણા હાથથી ડાબો અંગૂઠો. શું કીધું છે? ડાબા હાથથી જમણો અંગૂઠો. આ ડાબો હાથ છે એનાથી જમણો અંગૂઠો જ્યારે તમે આસન બાંધો છો, બંને હાથ પીઠ પાછળ. બિલકુલ આની અંદર બિલકુલ ખોટી છે. આ અંગૂઠા છે એ આપેલા છે. તો જમણો હાથ છે, આ જમણો હાથ છે, તો આ બાજુનો પગ છે અહીંયા જ આવશે ને, એટલે જમણા હાથથી જમણો અને ડાબા હાથથી ડાબો છે એ પકડવાનો છે. ખ્યાલ આવે છે? વિરુદ્ધ નથી પકડવાનો. ખ્યાલ આવે છે? વિરુદ્ધ નથી પકડવાનો. ખ્યાલ આવે? એની અંદર શરીરને સ્થિર રાખી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને આ જે મૂળ સ્થિતિ આવી જાય એની અંદર શું કરવાનું છે? શરીરને સ્થિર રાખવાનું છે અને શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર ધ્યાન દેવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ એની ક્રિયા થાય છે. ત્યારબાદ આગળ જોઈએ
તો બંધ પદ્માસનના ફાયદા શું છે? ચાલો હવે એના ફાયદા શું છે એ ફાયદાઓની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. દરેક આસન છે એના અઢળક ફાયદાઓ રહેલા છે અને દરેક આસનોના ફાયદા યાદ રાખવા માટે ખૂબ જ, કારણ કે કન્ફ્યુઝન થતું હોય છે ઘણા. હવે આ આસનની અંદર કબજિયાતમાં રાહત મળે છે, તો એવું બીજું આસન પણ હશે જેની અંદર કબજિયાતમાં રાહત મળે છે. હવે એ દરેક આસનોને જોતા, પરંતુ છતાં આપણે એ આસનો છે એની અંદરના જે ફાયદા છે એમાંથી મેન ફાયદા છે એને ખાસ તમારે નોટ કરી લેવા અને એને યાદ રાખવા. મંદ જઠરાગ્નિ પાચન શક્તિની સમસ્યા દૂર થાય છે. કૃમિ વિકારમાં ફાયદો થાય છે. સાંધા એટલે કે ખભામાં પાણીનો ઘૂંટણનો દર્દો છે એ દૂર થાય છે. જો અહીંયા આપેલા છે ચિત્રની અંદર, એના દર્દો દૂર થાય છે કારણ કે એ સાંધાઓ છે એને કસરત મળતી હોય છે. નોંધ શું છે તો શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન રાખવાનું છે. શ્વાસ પ્રશ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર ધ્યાન રાખવાનું છે. તો આ બંધ પદ્માસનની ક્રિયા છે. ત્યારબાદ આસન આવે છે, બીજું આસન છે વજ્રાસન છે. શું છે? વજ્રાસન છે. આ આસનમાં શરીર છે વજ્ર જેવું બને છે. કેવું બને છે? વજ્ર જેવું બને છે. વજ્ર જેવું બને છે એટલે વજ્રાસન નામ આપ્યું છે. વજ્ર જેવું બને છે, આમ કહી શકો તો વજ્ર જેવું બને છે શરીર એટલે વજ્રાસન નામ આપ્યું છે. શું આપ્યું છે? વજ્રાસન. વજ્ર જેવું શરીર બને છે એટલે વજ્રાસન. અર્થ અને એનો પ્રભાવ. સંસ્કૃતમાં વજ્ર એટલે મજબૂત, હીરા જેવું. વજ્ર એટલે કેવું? મજબૂત, હીરા જેવું શરીર કેવું બને છે? હીરા જેવું તમારું શરીર બનાવવું છે તો વજ્રાસન આસન કરવું જોઈએ. આસન પેડુના પ્રદેશ પર પ્રભાવ પાડે છે. પેડુનો પ્રદેશ આપણે અગાઉ પણ જોયા છે. આ પેડુનો પ્રદેશ છે તો એની અંદર પ્રભાવ પાડે છે. મૂળ સ્થિતિ શું છે તો બંને પગ સીધા, ઘૂંટણ જમીનને અડકેલા, બંને એડી અંગૂઠા સાથે જોડેલી, કોણીમાંથી હાથ સીધા. જે હમણાંની મૂળ સ્થિતિ હતી કમરમાંથી સીધો ટટા, જે બેઠકનું આસન છે એની અંદર જે મૂળ સ્થિતિ હતી એ જ આની અંદર મૂળ સ્થિતિ આવે છે. ચાલો ત્યારબાદ હવે વજ્રાસન કેવી રીતે કરવું, પદ્ધતિ એની શું છે વજ્રાસનની? તો વજ્રાસન છે એને કેવી રીતે કરવું એની પદ્ધતિ શું છે તો ડાબા પગ ઘૂંટણમાંથી વાળીને પાછળ લઈ નિતંબ નીચે મૂકવા. આ સાંથળ છે એની નીચે મૂકવાનો છે. આવી રીતે બંને પગને વારાફરતી મૂકવાના છે. તેવી જ રીતે જમણો પગ વાળીને નિતંબ નીચે મૂકવો. ડાબો હાથ ડાબા ઘૂંટણ પર અને જમણો હાથ જમણા ઘૂંટણ પર. આવી રીતે સ્થિતિ કરવાની છે. આંખો બંધ કરી પૂર્ણ સ્થિતિ થોડો સમય આ સ્થિતિમાં રહેવાનું છે. આ ટટાર શરીર બિલકુલ ટટાર હોવું જોઈએ. આ પાછળના પગ છે ઈ આવી રીતે અને આની ઉપર આપણું આખું શરીર છે એની અંદર રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? આખું શરીર છે એ પંજા છે એ થોડા ખુલ્લા અને એની ઉપર આખું શરીર છે એ બેઠેલું હોય છે. પંજા છે ખાસ છે આમ એડી ઉપર ઊંચા રાખવાના, પંજા ઉપર ઊંચા થવાનું નથી અને એડીને ઊંચી રાખવાની નથી. પગ સીધા કરવા, પરત આવવા માટે પગ સીધા કરવાના છે વારાફરતી. તો આ સામાન્ય આસન છે એટલે આની તમને ખ્યાલ જ હશે. ચલો એના ફાયદા છે શું થાય છે એ જોવાના છે. તો આ એકમાત્ર આસન એવું છે, ભોજન પછીનું એકમાત્ર આસન છે. આ એકમાત્ર આસન એવું છે જે જમ્યા પછી તરત કરી શકાય છે. આ એક જ માત્ર આસન એવું છે જમ્યા પછી તરત તમે આ આસન કરી શકો છો, કારણ કે પાચન શક્તિમાં વધારો થાય છે. ખોરાક પાચન છે એ ઝડપી થતો હોય છે. તો વજ્રાસન કરવો હિતાવહ છે. આ એક જ આસન એવું છે કે જે ભોજન પછી તરત કરી શકાય છે. આવો પ્રશ્ન પૂછાય છે ભોજન પછી કયું આસન છે જે ભોજન પછી તરત કરી શકાય છે? તો વજ્રાસન આવશે એની અંદર. શારીરિક મજબૂતી અને માનસિક સંકલ્પ લેવાનો છે. તો સ્નાયુઓ છે એ પગની પીંડી અને ઘૂંટણના સ્નાયુઓ મજબૂત અને લવચિક બને છે. જો આ સ્નાયુઓ છે એનાથી શું થાય છે? મજબૂતાઈ આવે છે. એની અંદર એની કાર્યક્ષમતા વધતી હોય છે. એની અંદર શક્તિ વધારો થતો હોય છે. સ્થાન પવિત્ર રાખવું, સંકલ્પ લેવાનો છે. શરીર અને મન વજ્ર જેવું મજબૂત બને તેવો સંકલ્પ કરવો. આસનની જે મૂળ સ્થિતિ છે એની અંદર મનમાં તમારે સંકલ્પ કરતો જવાનું છે કે મારા આસન, મારા પગના છે જો શરીર છે આખું અને મન છે એ વજ્ર જેવું બને છે. આવો સંકલ્પ કરતું જવાનું છે આસનની અંદર. આ વિચારોનું પણ આની અંદર મહત્વ છે. દરેક આસનની અંદર વિચારોનું પણ મહત્વ છે. વિચારો પણ સારા રાખવાના છે. ચલો ત્યારબાદ સુપ્ત વજ્રાસન. હવે વજ્રાસનની અંદરથી સુપ્ત વજ્રાસન આવે છે. તો એનો પરિચય છે કે વજ્રાસનની સ્થિતિમાં આવ્યા પછી પીઠ પર સૂઈ જવાનું હોવાથી તેને સુપ્ત વજ્રાસન કહેવાય છે. હવે શું છે? પીઠ પર સૂઈ જવાનું છે. આ વજ્રાસનની સ્થિતિ છે અહીંથી સૂઈ જવાનું છે નીચે. હવે કઈ સ્થિતિ છે આગળ કદાચ આવશે, નહીં આવે તો હું તમને જણાવી દઈશ. બરોબર? ચાલો બીજું આમાં કઈ છે ને આગળ જોઈએ. સુપ્ત વજ્રાસનની સ્થિતિ જો આ ચલો આની અંદર થોડું ડિફરન્સ પોઝિશન છે.
આ સ્થિતિની અંદર આવી રીતે બેસવાનું છે. ખ્યાલ આવે છે? પગ કેવા હોવા જોઈએ? આવા. શરીર કેવું હોવું જોઈએ? આવી રીતે. બંને હાથ છે એ પાછળ તમારા હોવા જોઈએ આવી રીતે. અને આને સુપ્ત વજ્રાસન કહેવામાં આવે છે. આ પગ છે સીધા ન હોવા જોઈએ, વળેલા હોવા જોઈએ. વજ્રાસનમાં બેસો, હાથને સહારો લઈ ધીમેથી પાછળની તરફ જતા સૂઈ જવું. બંને હાથની આની સ્થિતિ છે એટલે એની અંદર આપણે સમય વધારે પસાર કરવો નથી. ચાલો એના ફાયદા તરફ જઈએ કે એના ફાયદા શું થાય છે. ચલો, કરોડરજ્જુ મન માટે ફાયદાકારક છે. કરોડરજ્જુ છે 33 મણકા એની અંદર હોય છે. કેટલા હોય છે? 33 મણકાઓ હોય છે કરોડરજ્જુની અંદર. એની લવચિકતા એટલે એની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. આ ખૂંધ પણ હોય એને દૂર કરે. ખૂંધ, કોઈને ખૂંધ અહીંયા થઈ ગઈ હોય, આમ શરીર માથું છે આગળ નીચે પાછળ આમ ખૂંધ થઈ ગઈ તો એને દૂર કરે છે. એના માટે જે માનસિક સ્વાસ્થ્ય છે એની અંદર પણ ફાયદાકારક થાય છે. જો આની અંદર કેટલી બધી ગ્રંથિઓ હોય છે, પિચ્યુટરી ગ્રંથિ ને પિનલ ને એ બધી, તો સ્મરણ શક્તિમાં વધારો થતો હોય છે. એ ગ્રંથિઓને પણ ફાયદો કરે. ગ્રંથિઓ છે એની અંતઃસ્ત્રાવની અંદર ફાયદો થતો હોય છે આસનો દ્વારા. તો આસનોથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. આંતરિક સ્વાસ્થ્ય, રોગ પ્રતિકારક શક્તિમાં શું થાય છે? તો ગ્રંથિઓ, જો આવ્યું થાઇરોઇડ છે, પેનક્રિયાસ છે એને જેને સ્વાદુપિંડ કહેવાય છે, એના પર સારી અસર થાય છે, જે ડાયાબિટીસમાં રાહત આપે છે. હવે કયું આસન કરવાનું છે? તો સુપ્ત વજ્રાસન. જો આ પેનક્રિયાસ છે, સ્વાદુપિંડ જેને કહેવાય છે. શું કહેવાય છે? સ્વાદુપિંડ છે. આપણા જઠરની બિલકુલ આપણું જઠર હોય છે એની બાજુમાં જ આવે છે. યકૃત છે એની અંદરથી આની અંદર રસ આવતા હોય છે. આવું બધું જો પાચન તંત્ર ભણ્યા હોય ને સૌને ખ્યાલ હશે. રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો થતો હોય છે. શ્વેત કણોની સંખ્યા વધારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હવે કયા આસનથી શ્વેત કણોમાં વધારો થાય છે? તો સુપ્ત વજ્રાસન. શ્વેત કણો છે એ આપણા શરીરની અંદર રોગ સામે લડવાનું કાર્ય કરે છે. તો શ્વેત કણો વધારનાર આસન કયું? સુપ્ત વજ્રાસન. તો સુપ્ત વજ્રાસનથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો એવી રીતે તમે મિલાવી પણ તમે યાદ રાખી શકો છો. ચાલો, ત્યારબાદ કોના માટે ઉપયોગી અને કોના માટે ધ્યાનમાં રાખવું? એટલે વિદ્યાર્થીઓ માટે જેમને ખૂબ ઊંચું આવતી હોય, ઊંઘ આવતી હોય તેમના માટે આ આસન ખૂબ ઉપયોગી છે. જેને ઊંઘ આવે છે, બહુ ઊંઘ આવે છે, રીડિંગ કરે છે. જો આની અંદર રીડિંગ નું એટલે જ દર્શાવ્યું છે. રીડિંગ કરતા કરતા ઊંઘ આવે તો થોડી વાર તમે સુપ્ત વજ્રાસન કરો છો તો તમારી ઊંઘ છે એ દૂર થતી હોય છે. ચાલો, સાવચેતી રાખો. સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું. સગર્ભા સ્ત્રીઓએ આ આસન કરવાનું નથી. ચાલો, આ ધ્યાન રાખો. આ મુખ્ય બાબત છે એટલે એને એડ કરેલી છે. વજ્ર જેવું શરીર બને છે, પાચન અને સ્થિરતા આવે છે. સુપ્ત વજ્રાસન લવચિકતા, સ્મરણ શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આગળ પણ આવી ગયું છે. ચલો, તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ગ્રુપની અંદર મૂકેલી છે. છતાંય ના મળે તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. એમાંથી જઈને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો. એક્ઝેક્ટ 9 વાગે આજે પ્રશ્ન પોલ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવશે. અને આવા જ વિડિયો છે આપણે હવે પ્રશ્નો છે, પ્રશ્નોના વિડિયો છે એને આપણે કવર કરીશું નહીં, કારણ કે પ્રશ્નો છે MCQ જે છે એને આપણે ગ્રુપની અંદર કવર કરી લઈશું, જેથી કરી આપણું પાઠ્યપુસ્તક છે, એના લેક્ચરો છે, એના પ્રકરણો છે એ ઝડપથી આગળ વધે. જેથી કરી, કારણ કે ટૂંકો સમયગાળો છે, એક્ઝામ નજીક છે એમ જ કહી શકાય. બંને પાઠ્યપુસ્તક છે એને આપણે કવર કરવાના છે. બિલકુલ એક પણ પ્રકરણ છે એનો એક પણ ટોપિક આપણે બાકી રહેવા દેવાનો નથી. એટલા માટે MCQ છે એ હવે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે અપલોડ કરીશું અને એને તમે પોલ પણ આપી શકશો. એ પોલ છે MCQ નો જવાબ આપી શકશો. તાત્કાલિક તમને જવાબ તમે આપશો એટલે તરત તમને એનો આન્સર છે એ પણ મળી જશે. ટેલિગ્રામ ચેનલની અંદર થોડીક એડવાન્સ ટેકનોલોજી છે જે આપણે WhatsApp ગ્રુપની અંદર, હવે WhatsApp ગ્રુપ છે એની સાથે સાથે મેં ટેલિગ્રામ ચેનલનું ગ્રુપ પણ બનાવેલું, પરંતુ WhatsApp ગ્રુપ એટલા માટે ચાલુ રાખેલું કારણ કે ઘણા મિત્રો એવા હતા જે ટેલિગ્રામ ચેનલ છે એને વાપરતા, જે ટેલિગ્રામ છે એને વાપરતા ન હતા. એટલા માટે WhatsApp ગ્રુપની અંદર આપણે શરૂ કરેલું, પરંતુ ગ્રુપ ફૂલ થતાં આપણે થોડુંક એની અંદર સમસ્યા આવેલી. એટલા માટે ટેલિગ્રામ ચેનલ હવે એની અંદર આપણે પ્રશ્ન પોલ મૂકીશું. તો ટેલિગ્રામ જેને વાપરતા નથી એ ડાઉનલોડ કરી લે. એની સાથે સાથે આપણે ગ્રુપની અંદર લિંક છે એને લિંક એની અંદરથી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.